હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજના વ્લોગમાં હું તમને બતાવીશ કે મારા મોટા વિડીયોનું બિહાઇન્ડ ધ સીન, જેમાં ફની કેટલી મુમેન્ટ છે, મારું એફર્ટ્સ કેટલું છે અને મારું લાઇટિંગ સેટઅપથી લઈ કેમેરા સેટઅપ, માઇક સેટઅપ, એક એક પર્સનનું સેટઅપ હું તમને આજે બતાવું છું. हीरे की औलाद નિર્મલા દેવીને જાણ કરું. अबे साले પકડો રે ને, પકડી નો 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 રે ને, પકડી એક્ઝામ આવી, એ કેટલી એક્ઝામ આવી, એ કેટલી એક્ઝામ આવી, એ કેટલી લજણ આવી, એ કેટલી ભાઈ મૂછે હો તો નથુ લાલ જેસી હો વરના ના હો. जा प्राण चले जा पर हवाबाजी ना जाए. આ પરીક્ષા દેજો. એ યાર પાછી રાડું આવી ગયો. નીકળ ને મારો ભાઈ જલ્દી. હવે હું ચા પીવા જાઉં, ન્યા સુધીમાં ફાઈવ સ્ટાર ફેસિલિટી આપે, ફાઈવ સ્ટાર ફેસિલિટી. अबे जल्दी बोल कर सुबह पनवेल निकलना है. 5 स्टार फैसिलिटी. ના હરામખોર હે. દાઢી મિસ્ટર બીસ્ટ ઇન્ડિયામાં આવ્યો હે. तो क्या नाचो भाई. એ ભાઈ, હરૈયા ઢોરની જેમ નથી જવું કે ક્રિએટરને મળવા. એ ભાઈ હરૈયા ઢોરની જેમ નથી જવું મારે ક્રિએટરને મળવા. એ ભાઈ હરૈયા ઢોરની જેમ નથી મળવું મારે ક્રિએટરને. મળવા. અરે પણ ભાભી આને જેને ઉડાડ્યું એના પગ, એને લંગડો કરી નાખ્યો, એને પગચર કરી નાખ્યો એના પગમાં. ભાભી જેને આને ઉડાડ્યો ને એને, ભાભી જેને શું કેમ રેસ, બાકીના જેમ રહેતા હોય એમ તારે રહેવાનું. તને શું કઈ 5 સ્ટાર હોટલ નું આપે કઈ? એટલે એ ગાંઠિયા હું કઈ રીતે? अरे कहना क्या चाहते हो? હવે ગાંઠિયાનું શૂટિંગ કરવા જાઉં છું, તો ગાંઠિયો એની જગ્યાએ આવીને ઊભો રહેશે. આ લાઇટ છે, કેમેરો અને એનું એંગલ ક્યાં આવશે એ અહીંયા દાઢીની સામું જોશે. આ છે ગાંઠિયાનું ડ્રેસિંગ. બે જ વસ્તુ હે. ગાંઠિયાની ટોપી, મતલબ કે ગાંઠિયાની ઓળખાણ. આમ તો જો કે અહીંયા લખ્યું જ છે, પણ તોય ટોપી પહેર્યા પછી શૂટ પૂરું ન થાય ત્યાં સુધી ટોપી ન કાઢીએ કઈ. અહીંયા વિખાઈ જાય તો ખબર પડી જાય. અને શૂટિંગ છે ને આપણે બપોરના ટાઈમે જ કરી. સવારે ફેરી અવરા નીકળે, આલુ બટાકા ટમેટા ભીંડા ભંગોર, ગાડીવાલા આયા કચરા નિકાલ, એટલે એ લોહી પીવે. સ્ક્રિપ્ટમાં એક સીન છે કે ગાંઠિયો દરવાજો ખોલીને અંદર આવશે, તો એ હું શૂટ કરું છું, બતાવો. કેમેરો ચાલુ કરી દીધો છે, સીન કરી બતાવો. પરફેક્ટ. ઘણી વખત લાઇટ પણ વહી જાય છે. અત્યારે વહી ગઈ. અત્યારે લાઇટ ચાલુ હતી, લાઇટ વહી ગઈ છે. બારી ખોલ નાખીએ આપણે. હવે રાહ જોવાની. લાઇટ આવે પછી બાકીનું શૂટ થાય, ત્યાં સુધી કાંઈ જ કરવાનું નહીં, કેમ કે કંઈ થાય જ ન હોય. बात तो सही है. જો ગાંઠિયાનું એંગલ બતાવું. ગાંઠિયો અહીંયા ઊભો રહેશે, તો ગાંઠિયાને દેખાશે શું? દાઢી ક્યાં હશે? જો આ માઇક છે, કેમેરો,
લાઇટ પડશે મારા પર એને આમ ફેરવી નાખીશ. આ છે ગાંઠિયાની વાઈફ, એટલે એની સામે મારે જોવાનું. અને આ બાજુ આ જે રૂમાલવાળો પાઇપ દેખાય, અહીંયા હતો દાઢી, તો દાઢી સામે અહીંયા જોવાનું, અહીંયા જોવાનું ગાંઠિયાની વાઈફ સામે. અને અહીંયા લસણ બેઠો છે. અડધી કલાક થઈ હજી લાઇટ નથી આવી. કામ કેમ કરવું આમાં? પરસરો વળી જાય તો પછી શું? યુપી લાઇટ આવી ગઈ. જો અમારી સ્ક્રિપ્ટ છે. આની સામે તો જોવાનું જ નહીં, આ કેમેરાની સામે નથી જોવાનું, ગમે એ થાય. સીધું દાઢીની સામે જોવાનું, એને બૈરાના સામે જોવાનું ગાંઠિયાના, પણ કેમેરા સામે નહીં જોવાનું. સૌથી મોટી વાત. ગાંઠિયા મોટા બાપની બગડેલી ઓલાદ. ગાંઠિયા મોટા બાપની. બેન તમારા ભાઈ ગાંઠિયા એક જણાનો પગ ઉડાડી. બેન તમારા ભાઈ ગાંઠિયા એક જણાનો પગ ઉડાડી. ઓ મેડમ, દોસ્તો કે દુશ્મન, અમે ખાલી એટલું જ જાણી કે તમારો ગાંઠિયો ગુનેગાર હે. ડોક્ટર સ્ટ્રેન્જ. અરે મારા ગાંઠિયાથી એક નાનું એવું એક્સિડન્ટ થયું છે, બહુ કાંઈ કશું નથી થયું. શૂટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે બેસ્ટ પાર્ટ ચાલુ કરીશ. આ બધું કમ્પ્લીટ કરી વ્યવસ્થિત મૂકી અને પછી ચાલુ કરીશ એડિટિંગ. તો આઈ હોપ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે અને બિહાઇન્ડ ધ સીનમાં તમે ઘણી બધી વસ્તુ તમે શીખા હશો. તો મળીએ નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. બાય.